આ આપણે આવી ગયા આપણી ગાડીમાં. આ આપણી બોલેરો પિકઅપ છે. આ આપણે સેલ માર્યો. હવે આપણે જઈશું મોડિયલ સ્ક્વેરથી એરપોર્ટ હબ. મોડિયલ સ્ક્વેરથી એરપોર્ટ હબ હું તમને બતાવી રહ્યો છું કે મોડિયલ સ્ક્વેરથી એરપોર્ટ હબ કઈ રીતે જવું. મારા બધા સબસ્ક્રાઈબરને નમ્ર વિનંતી, આખો વિડીયો જુઓ. અત્યારે છીએ આપણે પહેલાદનગર 4 રસ્તા. પહેલાદનગર 4 રસ્તાથી આપણે નીકળી ગયા છીએ. આપણી આ બોલેરો પિકઅપ છે. હું જોબ કરું છું શ્રી મારુતિ કુરિયરમાં. પહેલાદનગર 4 રસ્તાથી આ રસ્તો પકડી રાખવાનો. કઈ રીતે એરપોર્ટ જવાય મોડિયલ સ્ક્વેરથી હું તમને સમજાવી રહ્યો છું. આ તમે જોઈ શકો છો, આપણે અમદાવાદ સિટીમાં છીએ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ એરપોર્ટ શ્રી મારુતિ કુરિયર. હું તમને એરપોર્ટ સુધીનો રસ્તો બતાવીશ. આ આવી દીકરી સર્કલ, અમદાવાદ દીકરી સર્કલ. થોડું ઘણું આપણને ટ્રાફિક મળી ગયું છે, એટલે આપણે રૂલ્સ ફોલો કરવા પડશે. તમે જોઈ આ આપણું સિગ્નલ ખુલી ગયું છે. હવે આપણે નીકળ્યા અહીંથી. તમે જોઈ શકો છો, આ છે આપણું દીકરી સર્કલ. ભાઈ બધાએ આપણને સબસ્ક્રાઈબર કરવો, ફોલો કરવો. ભાઈ તમને અમદાવાદના એક નાના રસ્તા હું બતાવી રહ્યો છું કે એરપોર્ટ જવા કઈ રીતે શોર્ટ પડે આપણને રસ્તો. આપણે વાયા નહેરુનગર થઈને જઈશું. અમારી બોલેરો પિકઅપ છે. હું મારી ગાડીને મારો જીવ માનું છું. ટ્રાફિકમાં સાચવીને ગાડી ચલાવી. અને થોડો રસ્તો ખાલી મળ્યો છે મારા ભાઈઓ. આ બાજુ આવશો તો ઇન્ડિયન પેટ્રોલ પંપ જોવા મળશે તમને. તમે જોઈ શકો છો, આપણે સિટી મર્યાદાની સ્પીડે આપણે ગાડી ચલાવી રહ્યા છીએ 40-45ની. હવે આવશે માણેકબાગ. માણેકબાગ 4 રસ્તા આવશે મારા મિત્રો. આપણે જઈ રહ્યા છીએ એરપોર્ટ નહેરુનગર વાયા નહેરુનગર થઈને એરપોર્ટ જઈ રહ્યા છીએ. હવે આવશે માણેકબાગ. માણેકબાગ 4 રસ્તા આવશે. આજે થોડો ગાડીનો કાચ નથી સાફ કર્યો, એના કારણે થોડા લેટા છે. એડજસ્ટ કરવું. મારા ભાઈ ઇકો વચ્ચે આવી ગઈ. અત્યારે આપણે ચોકડી પર ઊભા છીએ. અહીંયાથી તમે જો જમણી બાજુ જાઓ તો જીવરાજ પાર્ક આવશે, વિશાલ આવશે, જુનાપુરા આવશે. અને જો કદાચ ડાબી બાજુ જઈએ આપણે તો શિવરંજની આવી જાય, નહેરુનગર આવી જાય. આપણે અહીંથી સીધું જ જવાનું છે. કોઈ વળવાનું નથી, ક્રોસ રોડ નથી લેવાનું. આગળ મળીએ બ્લોકમાં. આપણું સિગ્નલ ખુલી ગયું છે. તમે જોઈ શકો છો. આ બાજુ જશો તો જુનાપુરા આવશે. આપણે સીધું જ જવાનું છે, વળવાનું નથી. તમે જોઈ શકો છો, આ આપણી ગાડી છે. આપણી ગાડીમાં કોઈ હોતું નથી, આપણે એકલા જોઈએ છીએ. તમને છેક એરપોર્ટ સુધી હું રસ્તો બતાવી રહ્યો છું. બ્લોગ થોડો લાંબો બની જશે. બધા ભાઈને જણાવવાનું, બોલેરો પિકઅપ લવર, આપણને દિવસ કરતાં રાત્રે ટ્રાય કરવાની મજા આવે છે. કારણ કે રાતના સમયે નથી ટુ વ્હીલવાળા આપણને હેરાન કરતા, નથી રિક્ષાવાળા. આખો રસ્તો ખાલી હોય છે. બોલેરો પિકઅપ તમે જોઈ શકો છો. હવે આપણે વળીશું અહીંયાથી. આપણે આવી ગયા છે નહેરુનગર 4 રસ્તા. નહેરુનગર સર્કલ પાસે આપણે. તમે જોઈ શકો છો, રાતના સમય દરેક જગ્યાએ થોડું ઘણું તો ટ્રાફિક મળે જ છે મારા મિત્રો. ટ્રાફિકમાં આપણે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા, ગાડી થોડી શાંતિથી ચલાવી. ઘરે આપણે ફેમિલી રાહ જોતી હોય છે મારા ભાઈઓ. કોઈ ઉતાવળ કરવી નહીં. નહેરુનગર 4 રસ્તા છીએ આપણે. આ છે નહેરુનગર સર્કલ. આપણે વળી ગયા છીએ લેફ્ટ સાઈડ. અહીંયા આપણે આવશે એક બ્રાન્ચ આવશે, ત્યાંથી આપણે થોડું પિકઅપ લેવાનું છે એરપોર્ટ માટેનું. આ ગયું શ્રી મારુતિ કુરિયર. આપણે નહેરુનગરથી નીકળી ગયા છીએ. પછી પાછું આપણને ટ્રાફિક મળ્યું થોડું. તમે જોઈ શકો છો. હવે આપણે જઈ રહ્યા છીએ મીઠાકડી. લવ ગાર્ડન થઈને જઈશું મીઠાકડી. લવ ગાર્ડન હું તમને બતાવી રહ્યો છું. લવ ગાર્ડન થઈને વાયા એરપોર્ટ જઈશું આપણે મીઠાકડી થઈને. તમે જોઈ શકો છો. સુરેન્દ્ર મંગલ પાર્ક આવ્યું છે. અહીંયાથી આપણે ડ્રાઈવર સાઈડ વળી જઈશું. તમારી ભાષામાં જમણી બાજુ જોઈ શકો છો તમે. ગાડી આપણી જઈ રહી છે હવે લવ ગાર્ડન તરફ.
તમે જોઈ શકો છો. હું તમને લવ ગાર્ડન બતાવી રહ્યો છું ટૂંક સમયમાં. જોઈ શકો છો આપણી ગાડી છે. આપણે લવ ગાર્ડન પહોંચી ગયા છે. સામેથી લાઇટ પડી રહી છે એટલે કાચ થોડો ખરાબ થઈ ગયો આપણો. પાછો સીન લઈએ, વાંધો નહીં. આપણે અત્યારે લવ ગાર્ડન છીએ, તમે જોઈ શકો છો. લવ ગાર્ડન છીએ આપણે અત્યારે. જુઓ તમે મિત્રો, લવ ગાર્ડન જતાં જોગણી માતાનું મંદિર આવે છે. અત્યારે આપણે લવ ગાર્ડન છીએ, જોઈ શકો છો. આ લવ ગાર્ડન છે, લવ ગાર્ડનનો ગેટ છે. આ આપણી ગાડી છે. આપણે જઈ રહ્યા છીએ એરપોર્ટ. તમે જોઈ શકો છો. અમે જઈ રહ્યા છીએ આપણે એરપોર્ટ. મીઠાકડીથી પિકઅપ લઈ લીધું છે, તમે જોઈ શકો છો. હવે થોડું આપણને ટ્રાફિક મળવાની શક્યતા છે. આ બસવાળા જો એમની મરજી ફાવે એમ ટર્ન લઈ લે છે. તકલીફ તો રહેવાની ડ્રાઇવિંગ લાઇનમાં થોડી. તો તમે જોઈ શકો છો આપણી આગળ એક બોલેરો જઈ રહી છે. જય દ્વારકાધીશ. ભગવાનની દયા રહી તો આગળ વધતા રહીશું, તમને સપોર્ટ કરતા રહો. આવા નવા વિડીયો મોકલતા રહીશું, નવા નવા. અમદાવાદ તો દરેક ખૂણો મારા મિત્રોને બતાવવાનો છે. કોઈ દિવસ કોઈ માણસ ક્યાંય ભૂલું ના પડવું જોઈએ આપણા અમદાવાદમાં. જોઈ શકો છો આપણે રેગ્યુલર સ્પીડે જ ચલાવીએ છીએ, ઓવર સ્પીડે નથી ચલાવતા. જુઓ મારા મિત્રો, આ પાલડી વાળાજવાળા બ્રિજ છે. પાલડી વાળા થઈને આપણે જઈશું એરપોર્ટ. નમસ્તે સર્કલ થઈને તમને એરપોર્ટ સુધીનો ફૂલ રસ્તો બતાવી રહ્યો છું. હવે આવશે આગળવાળા જ આવશે. વાળાથી આપણે જમણી બાજુ વળી જઈશું. સીધા જઈએ તો સાબરમતી આવશે. તમે જોઈ શકો છો આપણે વાળાદ સર્કલ આવી ગયા છે. આ જોગણી માતાનું મંદિર છે. આ વાળાદ સર્કલ છે. તમારા ભાઈએ ખૂબ જ મહેનત કરી છે આ શોર્ટ વિડીયો બનાવવામાં, તો ફૂલ સપોર્ટ કરો ભાઈ. આ વાળાદ સર્કલ કામ ચાલુ કર્યું, બ્રિજનું કામ ચાલી રહ્યું છે. આપણે જમણી બાજુ વળી જવું, સીધો રસ્તો એરપોર્ટ જશે, અમદાવાદ એરપોર્ટ. આને ફોલો કરવો. તમે જોઈ શકો છો આ રસ્તો સાબરમતી જઈ રહ્યો છે. આ દુધેશ્વર થઈને જશે. થોડું કામ ચાલુ છે એના કારણે ટ્રાફિક છે. અમદાવાદમાં નોર્મલી રનિંગ ટ્રાફિક તો રહેવાનું મિત્રો. તમે જોઈ શકો છો બ્રિજના કામ હોવાના કારણે થોડું ઘણું ટ્રાફિક નડશે આપણને, પણ આપણે તો પણ એડજસ્ટ કરીને વિડીયો બનાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે સાબરમતી દુધેશ્વર બ્રિજ પર. અને તમે જોઈ શકો છો સાબરમતી રિવરફ્રન્ટ છે. આ જોઈ શકો છો તમે દુધેશ્વર બ્રિજ પર છીએ આપણે મારા મિત્રો. એરપોર્ટ સુધી તમને લાવી બતાવીશ. તમે જોઈ શકો છો બ્રિજ ઉતરશું એટલે આપણને મેરડી માતાના દર્શન કરવા મળશે. આપણે અહીંથી ખાલી સાઈડ વળી જવાનું છે. જોવા જઈએ તો ડાબી બાજુ મેરડી માતાનું મંદિર આવી ગયું છે. થોડું ઘણું ટ્રાફિક છે તો તકલીફ રહેવાની. મેરડી માતાનું મંદિર છે, તમે જોઈ શકો છો. આ ભાઈ સિગ્નલ તોડી રહ્યા છે. મેરડી માતાનું મંદિર છે. આ મેરડીની દયા રહેશે તો આગળ વધીશું આપણે. તમે જોઈ શકો છો હવે આપણે નમસ્તે સર્કલ થઈને વાયા એરપોર્ટ જતા રહીશું. દુધેશ્વર બ્રિજ અંડરબ્રિજ થઈ તમે જોઈ શકો છો. અત્યારે આપણે દેવજીપુરાવાળા માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ. દેવજીપુરા બાયપાસ થોડો સિટીવાળો રસ્તો છે, સાચવીને ચલાવી મિત્રો. અહીંયા પોલીસ હાઉસિંગ આવશે આગળ, જોઈ શકો છો. આપણી ગાડીની સીટ વધારે પાછી નથી જતી, એના કારણે હું ફૂલ વિડીયો નથી લઈ શકતો.
જેટલું થશે મારાથી એટલું હું તમને બતાવવાની કોશિશ કરીશ મિત્રો. પોલીસ હાઉસિંગ છે, અહીંયાથી આપણે ખાલી સાઈડ વળી જવાનું ડાબી બાજુ. આ રસ્તો સીધો ને સીધો પકડી રાખીશું આપણે, અને હું એરપોર્ટ સુધી છેક સુધી બતાવીશ કે એરપોર્ટ ક્યાં કઈ રીતે આવે આપણે. હું બોલેરો પિકઅપમાં છું અત્યારે. બોલેરો પિકઅપ લાવવાને ફોલો કરવો મિત્રો. જોઈ શકો છો તમે રાતના નજારા, તમે જુઓ રાત્રે ફરવાની કંઈક અલગ જ મજા છે. આપણે આવી ગયા છે અંડરબ્રિજમાં. આ અંડરબ્રિજ બાયપાસ નીકળશું એટલે ડાયરેક્ટ આપણે એરપોર્ટ પહોંચી જઈશું. તમે જોઈ શકો છો. મારા મિત્રો આ રીતે સપોર્ટ કરતો રહેવું. એરપોર્ટ લખેલું આવી ગયું છે. ટૂંક જ સમયમાં આપણે એરપોર્ટ પહોંચી જઈશું, અમદાવાદ એરપોર્ટ. મિત્રો થોડો રસ્તો ખાલી મળી ગયો છે આપણને, હું થોડો વિડીયો બનાવી લઉં. આપણે સ્પીડ મર્યાદામાં ગાડી ચલાવી ભાઈ, જેથી કોઈને નુકસાન ના થાય, આપણને પણ નુકસાન ના થાય. આપણી પોતાની ગાડી હોય એ રીતે સમજીને ચલાવવાની, ભલે સેટની હોય કે આપણે જોબ કરતા હોય. આપણે પોતાની ગાડીને જે રીતે સાચવી એ રીતે આ ગાડી સાચવવી આપણી રોજી છે. મારા ભાઈઓ, આપણે આવી રહ્યા છીએ એરપોર્ટ નજીક. આ ડફનારા સર્કલ આવી રહ્યું છે, ડફનારા ચોકડી તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે જો જમણી બાજુ જઈએ તો સિવિલ આવશે, અને ડાબી બાજુ જઈશું તો રિવરફ્રન્ટમાં થઈશું. રિવરફ્રન્ટમાં કોઈ મિત્રોએ બોલેરો પિકઅપ હેવી ગાડી નાખવી નહીં, પરમિટ નથી, રિક્ષા પણ નથી જતી. આ ડફનારા ચોકડી આવી ગયા છીએ આપણે. થોડાક જ આગળ હનુમાન કેમ્પ આવે છે. હનુમાન કેમ્પના દર્શન કરાવું હમણાં અમદાવાદ. ચોકડી ટ્રાફિક ખુલી ગયું છે, જોઈ શકો છો. આ બાજુ આપણે રિવરફ્રન્ટ છે, આ બાજુ સિવિલ જવાય છે. જો મિત્રો હવે આપણે એરપોર્ટ નજીક થવા ગયા. આપણે આવી ગયા છે હનુમાન કેમ્પ અમદાવાદ. આપણે હેવી સાધન પિકઅપ હોય તો આપણે ડિવાઈડર પકડીને જ ચાલો મિત્રો. અહીંયા થોડું મને ટ્રાફિક મળી જશે, કારણ કે આજે શનિવાર છે. શનિવાર છે, હનુમાન કેમ્પે ભીડ હશે, એના કારણે આપણો ટ્રાફિક મળશે, તો એરપોર્ટ પહોંચવા મને થોડું ટાઈમ લાગશે. તમે જોઈ શકો છો ટ્રાફિક હોવા છતાં પણ હું ખાલી સાઈડ જ રાખું છું, ડિવાઈડર બાજુ જમણી બાજુ, કારણ કે હું તમને હનુમાન કેમ્પ બતાવી શકું કે હનુમાન કેમ્પનો ગેટ આ રીતનો છે. પબ્લિક અહીંયા શનિવારે આટલી ભેગી થાય છે, તમે જોઈ શકો છો. દર શનિવારે આ રીતનું ટ્રાફિક હોય છે. તો શનિવારે કોઈ પણ એરપોર્ટ જવું તો સાબરમતી થઈને નીકળી જવું, વાયા અહીંયા થઈ ના આવું મિત્રો. તમારા ભાઈએ આ વિડીયો બનાવવા ખૂબ જ મહેનત કરી છે, તો પ્લીઝ સપોર્ટ કરો મિત્રો. મોડિયલ સ્કેર એસજી હાઈવેથી હું તમને એરપોર્ટ લઈને આવી રહ્યો છું, તમે જોઈ શકો છો. ફૂલ ટ્રાફિક છે આ બાજુ. આપણે આવી ગયા છે હનુમાન કેમ્પ, તમે જોઈ શકો છો. ટ્રાફિક તો છે તો પણ હું તમને હમણાં કરતાં દર્શન કરાવી દઉં. અહીંથી મિત્રો દર્શન કરી લેવા. ખૂબ જ માત્રામાં પબ્લિક છે આજે, શનિવાર છે એના કારણે તમે જોઈ શકો છો. ખૂબ જ પબ્લિક છે આજે શનિવારના કારણે. હનુમાન કેમ્પ અમદાવાદ. અહીં ફોલો કરવો, સબસ્ક્રાઈબર કરવો મિત્રો. તમે જોઈ શકો છો આ રસ્તો એરપોર્ટ જઈ રહ્યો છે મિત્રો. જ્યાં સુધી મારી નજર જઈ રહી છે ત્યાં સુધી ફૂલ જ ટ્રાફિક છે, શનિવાર હોવાથી. જોઈ શકો છો મિત્રો, જ્યાં સુધી નજર જઈ રહી છે ત્યાં સુધી ફૂલ ટ્રાફિક છે. તો પણ તમારો ભાઈ વિડીયો બનાવી રહ્યો છે, સપોર્ટ કરવો ભાઈ. હવે આપણે ટૂંક જ સમયમાં 200 મીટરના અંતર છે એરપોર્ટ. ટૂંક જ સમયમાં આપણે એરપોર્ટ સર્કલ તમને બતાવી દઈશું. મોડિયલ સ્કેરથી એરપોર્ટ હબ સુધીનો આપણો સફર કઈ રીતનો રહ્યો મિત્રો જણાવજો કોમેન્ટમાં. આ રીતે જ હું વિડીયો નાખતો રહીશ. અમદાવાદ બોલેરો પિકઅપ લવર. તમે જોઈ શકો છો આપણો એરપોર્ટ રોડ છે. આપણે એરપોર્ટ પહોંચી ગયા છે, એરપોર્ટ સર્કલ તમે જોઈ શકો છો મિત્રો.
આપણે એરપોર્ટ સર્કલ પહોંચી ગયા. રસ્તો એરપોર્ટ જઈ રહ્યો છે. આ એરપોર્ટ સર્કલ છે. બધા મિત્રોએ ફોલો કરવો, જોઈ શકો છો તમે. આ રસ્તો એરપોર્ટ જઈ રહ્યો છે. આ રસ્તો સીધો એરપોર્ટ જાય છે. આપણે એરપોર્ટ શ્રી મારુતિ કુરિયરની ઓફિસે જઈશું. નજારો જુઓ તમે. એરપોર્ટ રોડ જોઈ શકો છો તમે કે મોદી સાહેબે કેવું સજાવ્યું છે આપણું એરપોર્ટ રોડ. અત્યારે હાલમાં આ રોડ વીઆઈપી રોડ થઈ ગયો છે. જુઓ તમે મિત્રો, નજારો જુઓ મિત્રો. આપણે જઈ રહ્યા છીએ એરપોર્ટ શ્રી મારુતિ કુરિયર ઓફિસ બ્રાન્ચ